સુરત એસઓજી પોલીસે ડિંડોલી વિસ્તારમાંથી લાઈવ લોખંડના સળિયા ચોરી કરતા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત એસઓજી પોલીસે ડિંડોલી વિસ્તારમાંથી લોખંડના સળિયા ચોરતી ગેંગને ઝડપી પાડી છે. 71.52 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીના સળિયા, ટ્રેલર અને કાર સહિતની મત્તા કબજે કરી છે. એસઓજી પોલીસે ડિંડોલી વિસ્તારમાં થતી લાઈવ લોખંડની ચોરી ઝડપી પાડી હતી અને 56,910 કિલો લોખંડની ચોરી કરતા 4 શખ્સો ઝડપાયા હતા. ટ્રેલરમાંથી સળિયા ચોરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ એસઓજી પોલીસે કર્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના રહેવાસીઓ છે. ડિંડોલી ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ભૈરારામ જાખડ, નિંબારામ જાખડ, પ્રદીપ ત્રિપાઠી અને પ્રદીપ શર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ અગાઉ આ બાબતે કોઈ ચોરી કરી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજીને બાતમી મળી હતી કે અમુક લોકો જે છે એ જે ટીએમટી સળિયા કે જે મૂળ જે સ્ત્રોત છે ત્યાંથી લાવતા હોય છે ને કોઈ બિલ્ડરને એના ઓર્ડર મુજબ આપવાના હોય છે. ત્યારબાદ જ્યારે સિટીની અંદર પ્રવેશતા પહેલાં આ લોકો કોઈ વેબ્રિજ પાસે બિલ્ડરના માણસને બોલાવી અને સળિયાનું વજન કરી અને એ લોકોને ચિઠ્ઠી આપી દેતા હોય છે. ત્યારબાદ 1-1.5 કલાકનો જે સમય રહેતો હોય છે એ દરમિયાનમાં અહીંના ડિંડોલી અને ગોળાદરાનો એક જીતુ અને રાજન તિવારી આ લોકો જે છે એમના માણસો મોકલી અને આ સળિયા જે હોય છે એની અંદરથી ચોરી કરાવતા હોય છે અને ત્યારબાદ એ ચોરીના સળિયા વેચતા હતા. તો આવી એક લાઈવ ચોરી ચાલતી હતી. એ દરમિયાન એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને એસઓજીની ટીમને ત્યાંથી ટોટલ 32,95,000ના સળિયા કે જેનું વજન છે 59,910 કિલોગ્રામ, એક 4 વ્હીલ ગાડી 5 લાખ, એક ટ્રક 33 લાખ, એમ કરીને ટોટલ 71,52,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. કલમ 305C કે જેનું માલવાહકમાંથી ચોરી કરવાની કલમ અને 317(2) લગાડવામાં આવેલ છે અને 4 આરોપીઓ પકડેલ છે. એમાં ભૈરારામ ડ્રાઈવર, નિંબારામ ક્લીનર અને પ્રદીપ ત્રિપાઠી અને પ્રદીપ શર્મા કે જે મોતીલાલ ઓસવાલમાં નોકરી કરે છે. આ 4 આરોપીઓને ઝડપીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ લોકો ઘણા વર્ષોથી આ કાવતરું કરતા હતા અને અલગ અલગ વેપારીઓ અને બિલ્ડરોને આ ચોરીનો માલ આપતા હતા. જે તપાસનો વિષય છે ને તપાસમાં એ પણ ખોલવામાં આવશે. અત્યારે જે આમાં જે બધું વેચવાનું ને કામ જે જીતુ અને રાજન તિવારી બંને વોન્ટેડ છે એ કરતા હતા અને આ જે લોકો જે પકડાય છે એના દોરી સંચાર મુજબ કામ કરતા હતા. જ્યારે એ પકડાશે ત્યારે આપણને ખબર પડશે કે સુરતના અને સાઉથ ગુજરાતના કયા કયા વેપારીઓ, કયા કયા બિલ્ડર આની સાથે જોડાયેલા હતા. બીજું કે જીતુ અને રાજનનો જે ઇતિહાસ વારંવાર ચોરી કરવાના અગાઉ ગુના દાખલ થયેલા હશે ને આ નીકળશે તો તેના વિરુદ્ધમાં 317(4)ની કલમ પણ ઉમેરવામાં આવશે કે જેમાં હાઈકોર્ટ સુધી જામીન પણ મળવા પાત્ર નથી. જ્યારે કોઈ પણ ગાડી ત્યાંથી નીકળતી હોય ત્યારે એ જીતુ અને રાજન તિવારીનો એ લોકોને કોઈ કોન્ટેક હોય છે ને પછી એને ખબર પડતા આ લોકો આમનો સંપર્ક કરી અને કરતા હતા. હવે આખું જે ષડયંત્ર છે જીતુ અને રાજુ જ્યારે પકડાશે ત્યારે ખુલશે. એમાં એવી હતી કે જે ગાડી ટીએમટી સળિયાની કોઈ બિલ્ડર ઓર્ડર આપે અને ત્યાંથી નીકળે અને ત્યારબાદ જ્યારે સુરત સિટીમાં પ્રવેશે એ પહેલાં વેબ્રિજ ઉપર વજન થઈ જાય પછીથી વચ્ચેના ગાળામાં આ લોકો કાઢી લેતા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.